તો જામનગર મનપા દ્વારા શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેની પ્રી મોન્સૂન કામગીરી તેજ કરવામાં આવી। શહેરની મુખ્ય કેનાલોની સફાઈ અને વ્યવસ્થાની સમીક્ષા માટે મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના શાસક પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું। દરેક વિસ્તારમાં ખોડિયાર મંદિર નજીકની કેનાલ સહિત વિવિધ સ્થળોએ ચાલી રહેલી કામગીરીની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। વરસાદી સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે સફાઈ અને નિકાલ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તંત્ર દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। અધિકારીઓ અને કોર્પોરેટરોની ટીમે કામગીરીની સમીક્ષા કરીને ગુણવત્તા અને ઝડપ જાળવવા પર ભાર મૂક્યો છે। સ્થાનિક નાગરિકોએ પણ કેનાલની યોગ્ય સફાઈ થાય તેવી માંગ કરી છે, જેથી ચોમાસામાં મુશ્કેલીમાં ઘટાડો થઈ શકે। મયુરનગરની ગટર છે ને સાફ સફાઈ ક્યારે થતી જ નથી। ખાલી 1-2 ટ્રેક્ટર જ્યારે મોન્સૂન આવે ત્યારે 1-2 ટ્રેક્ટર ભરીને વયા જાય છે। જેસીબી અંદર નાખીને સાફ કરે તો જ થાય ને આમાં કેટલા ઢોર પડે છે, માણસ પડે છે, ગંદકી થાય છે અને મચ્છરના એટલા મંદવાડે વધી જાય છે ને ક્યારે હજી સુધી આવ્યા નથી। ખાલી આવે તો 2 ડમ્પ ભરીને વયા જાય છે, પાછા આવતા જ નથી। દરેકની જે આપણે ફેરિંગ કેનાલ છે, ખાસ કરીને ત્યાં દર વર્ષે ચોમાસામાં ખૂબ પાણી ભરાય છે। પબ્લિકને તેમજ દર્શન માટેના જે દર્શનાર્થીઓ છે એને ખૂબ જ તકલીફ પડતી હોય છે। કારણ કે આમ જુઓ તો મંદિર તો નીચાણવાળા વિસ્તારમાં છે, એટલે મંદિર તો ઢંકાઈ જ ગયું છે, પણ તે ઉપરાંતનું જે પાણી આવે છે ત્યારે ત્યાંની પબ્લિકને ખૂબ જ હેરાનગતિ થાય છે। તો એના માટે અમે નિરીક્ષણ કર્યું, જે કાંઈ છે કચરો એ પણ સાફસૂફ કરવા માટેની એક સૂચના આપી। અત્યારે કામ ચાલુ પણ છે। જામનગરની વાત કરીએ તો જામનગર શહેરમાં જ પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જામનગરના મેયરની એટલે કે કોર્પોરેશનના પદાધિકારીની ટીમ અને જામનગરના કોર્પોરેશન કમિશનરની ટીમ એટલે કે કહી શકાય કે કોર્પોરેશન ડેપ્યુટી કમિશનરને જામનગરના એન્જિનિયર સહિતની ટીમો વરસાદી કેનાલની સમીક્ષા કરવામાં આવી છે અને કમિશનર દ્વારા આ બાબતે રૂબરૂ મુલાકાત કરવામાં આવી છે અને કેનાલ છે તેને સાફ સફાઈ કરવા માટે એન્જિનિયરની ટીમને સૂચના આપવામાં આવી છે। એટલે કહી શકાય કે વરસાદી પાણી જામનગર શહેરમાં ભરાય નહીં તે માટેનું આયોજન જામનગરના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને કમિશનર દ્વારા આ બાબતે યોગ્ય પગલાં કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર।